હેલો મિત્રો, તો કેમ છો? અત્યારે આપણે સોશિયલ મીડિયા પર બહુ મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એઆઈ એડિટિંગ. બરાબર છે. ગેમિંગમાંથી લોકો વિડીયો બનાવવાની સલાહ આપે છે, પણ એ બિલકુલ ગલત છે. એમાં કશું કંઈ થતું નથી. જો આ ભાઈ કેવી રીતના કહે છે, જો એ સાંભળો. ऐसे ऐसे और ऐसे बहुत सारे क्रिएटिव तरीके का 3D इमेज बना सकते हो। प्रोसेस बताता हूँ, पहले वीडियो को सेव कर लो। क्रोम ब्राउजर में गूगल जेमिनी वेबसाइट ओपन करना है और अपना एक फोटो सेलेक्ट कर लेना है। अब आपको ऐसे इमेज बनाने या फिर ऐसे इमेज बनाने तो आपको इस प्रॉम्प्ट को डालना है। आपको ऐसे क्रिएटिव इंस्टाग्राम सोशल मीडिया से रिलेटेड इमेज बनाने तो आपको ये प्रॉम्प्ट डालना है। अगर आपको इस तरह फ्यूचरिस्टिक टेक्नोलॉजी તો મિત્રો, આ બધું ખોટી વાતો છે. એમાં કશું થતું નથી. એના પછી એમણે તમે જો કોમેન્ટમાં ઘણા લોકો થ્રીડી લખીને મોકલશે, કશું થશે નહીં. એમ કોમેન્ટમાં લિંક આપેલી છે, એ પણ ખુલશે નહીં. હું તમને ખોલીને બતાવી દઉં. જુઓ, આ જો અહીંયા કોપી નહીં થાય. એડ સ્ટોરી, રિપોર્ટ, બ્લોક એકાઉન્ટ, બસ એટલું જ આવે છે. એટલે હું તમને સાચી રીત શું છે તમને બતાવી દઉં. તો જુઓ, 1 મિનિટ. तो इस टेलीग्राम चैनल को ज्वाइन कर लेना है। टेलीग्राम का लिंक मेरे बायो में है, तो वहां से डायरेक्ट ज्वाइन करोगे तो ये सारे प्रॉम्प्ट आपको टेलीग्राम पे भी मिल जाएगा। फिर भी आप सिंपल 3D इमेज बना रहे हो, आप ऐसे તો મિત્રો, આપણે પ્લે સ્ટોર ખોલી દેવાનું છે. પ્લે સ્ટોરની અંદર પિક્સ વર્સિસ મતલબ આ મારે ઇન્સ્ટોલ કરેલી જ છે. આને તમારે ઓપન કરી લેવાની છે. પિક્સ વર્સેસ એઆઈ વિડીયો જનરેટર એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કરશો એટલે એની અંદર જો તમને બતાવી દો, ખુલે એટલે જો એવો તમને આ સાઈડમાં વિડીયો બતાવે છે, આ ટેમ્પલેટ બતાવે છે. આ તો મિત્રો, તમારે આવી જ રીતના ટેમ્પલેટ યુઝ કરી અને પોતાનો વિડીયો એડિટ કરવાનો છે. તો એ રીતના કરવું. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.